1 એપ્રિલ મંગળવાર. યોહાનના ગ્રંથમાંથી પાઠ 1-5મો અધ્યાય કડી 1 થી 16. આ પછી યહૂદીઓનો એક તહેવાર આવતો હતો, એટલે ઈસુ યરૂશાલેમ ગયા. હવે યરૂશાલેમમાં ગાદર દરવાજા પાસે એક કુંડ આવેલો છે, તેને હિબ્રુ ભાષામાં બેથજાતા કહે છે. તેને કમાન વાળી 5 ઓસરીઓ છે. એ ઓસરીઓમાંના ઘણા માદા પડી રહેતા હતા. આંધળા, લૂલા, લકવાવાળા તેઓ પાણી ડહોળવાની રાહ જોયા કરતા હતા, કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણી ડહોળીને નાખતો હતો. એ ડોળી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો, તે જે કોઈ રોગ થયો હોય તે મટી જતો. ત્યાં એક માણસ એવો હતો જે 38 વર્ષથી પીડાતો હતો. ઈસુ એ માણસને ત્યાં પડેલો જોયો, અને એ લાંબા સમયથી માદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? પેલા માદા માણસે જવાબ આપ્યો, પ્રભુ, કુંડના પાણી ડહોળાય છે ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી. હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતા પહેલો કુંડમાં પહોંચી જાય છે. ઈસુએ તેને કહ્યું, ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ. તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો. એ દિવસે વિશ્રામવાર હતો, એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું, આજે વિશ્રામવાર છે, આજે તારાથી પથારી ન ઉપાડાય. પણ તે જે માણસને જવાબ આપ્યો, જેણે મને સાજો કર્યું, તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડ અને ચાલવા માંડ. તે લોકોએ કહ્યું, તારી પથારી ઉપાડીને ચાલવા માંડ કરનાર કોણ? પણ એ સાજા થયેલા માણસને એની ખબર ન હતી, કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી અને ઈસુ તેમાં પડી ગયા હતા. એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતા તેમણે તેને કહ્યું, જો હવે તો સાજો થઈ ગયો છે, તો હવે પાપ કરીશ નહીં, નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે. તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા. વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા, એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા. આ પ્રભુની વાણી છે, તે આપવા આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો, 1 એપ્રિલ ગઈકાલે હિસાબી વર્ષ પૂરું થયું, નહીં? હિસાબો પૂરા થયા, પણ પ્રભુનો હિસાબ અને આપણો હિસાબ ચાલુ છે. 9 વર્ષ હિસાબી વર્ષ શરૂ થાય છે. અને આજના દિવસે વિશેષ કરીને આજના શાસ્ત્રપાઠો જળ ઉપર ધ્યાન આપે છે. આજનો પહેલો શાસ્ત્રપાઠ એક દ્રશ્ય દ્વારા હજકીલનો ગ્રંથ રજૂ કરે છે, અને વિશેષ કરીને આજનો શુભ સંદેશ બહુ સરસ શુભ સંદેશ છે, જ્યાં રજૂ કરવામાં આવે છે કે યહૂદીઓનો તહેવાર છે ને ઈસુ યરૂશાલેમ તરફ જાય છે. અને ત્યાં આપણી સમક્ષ જે દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે, એ દ્રશ્ય આ પ્રમાણે છે કે જ્યાં એક કુંડ છે, એ કુંડ પર એક દેવદૂત આવે છે, અને જ્યારે એ પાણી હલાવે છે ત્યારે કોઈક આંધળા હોય છે, કોઈ લૂલા હોય છે, કોઈ લંગડા હોય છે. આ લોકો આવે છે અને જે સ્પર્શ કરે એને સાજાપણું મળે છે. પણ એક વ્યક્તિ પર ઈસુની નજર પડે છે. આ ફરક છે તમારી ને મારી અને ઈસુની નજરમાં. ઈસુની નજર એક એવા વ્યક્તિ પર જાય છે જે 38 વર્ષથી બીમાર છે, અને એને જેને શું પૂછે છે, તારે સાજા થવું છે? ત્યારે પેલો વ્યક્તિ શું કહે છે, અને કઈ બીમારી છે આપણને ખબર નથી કીધું ગુજરાતી બાઇબલમાં. તો એમાં એવું કહ્યું છે કે ખાલી 38 વર્ષથી બીમાર છે, માંદો છે. પ્રભુ, હું જઉં છું એની પહેલા કોઈ બીજી વ્યક્તિ જતી રહે છે. અને એટલે ઈસુ એને કહે છે, વિશ્રામવારના દિવસ ઉઠ, તારી પથારી ઉપાડીને ચાલ. હવે યહૂદીઓના 613 નિયમ, એમાં વિશ્રામવારના જ 39 નિયમ, અને એમાંનો એક નિયમ એવો પણ છે કે પથારી પણ નહીં ઉંચકવાની વિશ્રામવારના દિવસે. પણ ઈસુ એ વ્યક્તિને સાજાપણું આપે છે અને એને નિયમની પર લઈ જાય છે કે સૌથી મોટો નિયમ છે માનવતાનો નિયમ, વ્યક્તિને સાજાપણું આપીને, અને એ દ્વારા એને આગળ લાવે છે. અને ત્યાર પછી બને છે શું? વિશ્રામવારનો દિવસ યહૂદીઓને દેખાય છે, અરે આ તો બીમાર વ્યક્તિ હતો 38 વર્ષ સુધી. એને એવું નહીં પૂછતા તને સાજો કોણે કર્યો, પણ એને પૂછે છે વિશ્રામવારના દિવસે તું પથારી પાડીને ઉંચકીને કઈ રીતે જઈ શકે છે? ઈસુ સારું કરે તો પણ દેખાતું નથી. અને એટલા માટે આજનો શુભ સંદેશ પૂરો થાય છે ત્યારે પૂર્ણાહુતિ થાય છે. આ જ વસ્તુના કારણે ઈસુને મૃત્યુનું કારણ બન્યું. આપણે પણ વાલા ધર્મજનો ઘણીવાર ભલું કરીએ છીએ, પણ આપણું ભલું કોઈનાથી જોવાતું નથી. પણ નાસીપાસ ના થવું જોઈએ. ઈસુએ કહ્યું છે ને, જેમણે મને રંજાડ્યો છે તમને રંજાડવાના, પણ ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. આ વિશ્વાસ સાથે જીવનમાં આગળ વધીએ.
ઈસુની જય. You are German, I